નમસ્કાર દોસ્તો, આપ જોયા છે સાયગ્રો મીડિયા સંચાલિત નવસારી લાઈવ। છેવટે નવસારીને પ્રથમ મેયર મળી ગયા અશોકભાઈ ધોરાજીયાની આજે સર્વાનુમતે મેયર તરીકે વરણી થઈ, તો સાથે સાથે કેયુર દેસાઈની ડેપ્યુટી મેયર તરીકે વરણી થઈ। આપ જોઈ રહ્યા છો તે રીતે આજે મહાનગરપાલિકાના કમિશનરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર સહિતના તમામ લોકોને આજે જાહેરાત કરવામાં આવી। ત્યારે મેયર તરીકે અશોકભાઈ ધોરાજીયાની સર્વાનુમતે વરણી થઈ, ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેનની, સાથે સાથે કારોબારી સમિતિ આજે રચના કરવામાં આવી। જો કારોબારી સમિતિના અધ્યક્ષ તરીકે વિધિવત રીતે જાહેરાત નથી કરવામાં આવી, પણ કારોબારી સમિતિ કરાવીને કહેવાય છે કે કારોબારીમાં જે પહેલું નામ હોય એ અધ્યક્ષ હોય, એટલે મુકેશ અગ્રવાલ ઓફિશિયલી આજે આમ પક્ષે એમને જાહેર કરી દીધા છે। પરંતુ આજે સામાન્ય સભામાં કારોબારીના સભ્યો 12 સભ્યોની નિમણૂક કરવામાં આવી, તો સાથે સાથે શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતને ચોક્કસ વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી અને હવે દંડક તરીકે રાકેશભાઈને પણ પસંદગી કરવામાં આવી। તો આ તમામ જ્યારે નિમણૂક થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી અને અનેક લોકોએ આજે એમને અભિનંદન અને આભાર આપ્યા। અનેક ચહેરાઓ જાણીતા છે। નરેશભાઈ પુરોહિત અગાઉ નવસારી વિજલપુર નગરપાલિકા જ્યારે હતી ત્યારે પણ તેઓ કોર્પોરેટર હતા, બાપા વિજલપુર નગરપાલિકા વખતે કોર્પોરેટર હતા અને પોતે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા છે। RSS ના કાર્યકર્તા અને સાથે સાથે સમાજસેવી છે, એવા એમને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે। નરેશભાઈ, શું કરશો કામગીરી? બધું તો તમે કરી બાકી રાખ્યું છે, ક્યાંથી શરૂ કરશો? કારણ કે વિજલપુરમાં બધું જ બાકી છે। સૌ પ્રથમ તો મારી નવસારી મહાનગરપાલિકા તરીકે શાસક પક્ષના નેતા તરીકે વરણી કરી છે, તે બદલ ભારતીય જનતા પાર્ટીના સર્વે મોવડી મંડળનો હૃદયપૂર્વક આભાર માનું છું। નવસારીની જનતાનો આભાર માનું છું અને જે મને શાસક પક્ષના નેતામાં જે આપ્યું છે તે હોદ્દો નથી, પણ એક જવાબદારી છે કે શહેરના સર્વાંગી વિકાસ અને પારદર્શક વિકાસ માટે હું 100% જે પાર્ટી મારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ પર હું ખરો ઉતરીશ અને નવસારીના 13 વોર્ડને સાચો ન્યાય મળશે એના માટે હું પૂરતું ધ્યાન રાખીશ અને કોઈ સાથે અન્યાય નહીં થશે એ પણ હું ધ્યાન રાખીશ। બીજું, જીતુભાઈ, આપ કહો છો કે કોઈ કામ વિજલપુર વિસ્તારમાં, હા, વિજલપુર વિસ્તારમાં હું તમને એમ છાતી ઠોકીને કહું છું કે કોઈ કામ બાકી નથી। ચોક્કસ તો હું ચોક્કસ તમારા વોર્ડમાં જઈશ, બતાવીશ કે કેટલું કેટલું બાકી છે। આશા રાખીએ કે આપ તો રામ રાજ્ય છે તો બાકી નથી, તો હવે કરશો, ઉદ્ધાર કરશો। એ તો ભાઈ એવું નહીં કે એક વખત ઘર બનાવી દીધું એટલે બીજી વખત નહીં, 4-5 વર્ષ થાય એટલે કલર કામ, રિનોવેશન, તમે જ બનાવી, તમે અમે તો બનાવી વિચાર કે 4-5 વર્ષ, તો જ્યારે જરૂરત હશે, કારણ કે જે અત્યારે તો કઈ કામ નથી ને, જે હશે નવા કામ બાકી રહેતા કે નવા કામ શોધીશું, નવા લાવીશું, એનો પણ ડેવલપિંગ થશે। એટલે બાકી તો બધા કામ થઈ ગયા છે, બધાને પાણી, ગટર, રસ્તા બધું બની ગયું છે। 100% બધી જ સુવિધા છે। કોઈ જગ્યાએ જો મીઠા પાણી માટે લાઈન નખાતી હોય ને એ રસ્તાનું કામ બાકી હોય તો એ આપણું પોતાનું મકાન બનતું હોય, બરાબર, તો પણ થોડી અગવડતા ભોગવી પડે, સારી સુવિધા જોઈતી હોય તો। નરેશભાઈનું કહેવું છે કે બધા કામો થઈ ગયા છે, કોઈ કામ બાકી નથી હવે, એટલે હવે નવા કામો શોધવા પડશે, શોધીને કરશે। કેવા કામ શોધશે એ તો નરેશભાઈ જ જાણે, પણ ચોક્કસ પ્રથમ મેયર તરીકેનું જ્યારે બિરુદ મળ્યું હોય અને અશોકભાઈ મેયર પદ એટલે તો એક કેબિનેટ મંત્રીનું પદ જેવું કહેવાય અને આપને પ્રથમ મેયર તરીકે આ શહેરને અનેક આશાઓ, અપેક્ષાઓ આપની પાસે છે। પ્રથમ મેયરની નિયુક્તિ થયા પછી અત્યાર સુધી તમે કહેતા હતા કે તમે હસો, હવે તમે બની ગયા, એટલે શું કહેશો? પહેલી લાગણી તમારી શહેર પ્રત્યેની, તમારે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવાની માગણી ઘણા સમયથી હતી જીતુભાઈ। 1.5 વર્ષથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી ગઈ, પરંતુ એનું ઇલેક્શન બાકી હતું, ઇલેક્શન પતી ગયું। ભારતીય જનતા પાર્ટીના 52માંથી 50 અમારા સાથી મિત્રો ચૂંટાયા છે। અમે બધા સાથે મળીને આ શહેરમાં જે કંઈ સરકારની ગ્રાન્ટો આવશે, જે કંઈ આવક થશે સ્થાનિક, એનું વ્યવસ્થિત આયોજન કરીને પ્રજાના જે પ્રશ્ન હશે, પ્રજાનું સજેશન લઈશું અને એની સાથે મળીને અમે આની આખી ટીમ શહેરને સારું, સ્વચ્છ અને વિકસિત બનાવવાના પ્રયત્ન કરીશું। શું પડકારો સમજો છો તમે? શું પડકારો હશે તમારા જ્યારે પ્રથમ મેયર તરીકે જ્યારે તમે નિયુક્ત થયા છો ત્યારે? જીતુભાઈ, પડકારો તો કોઈ હોય નહીં ને પડકારો હોય તો એ પરિપૂર્ણ પણ થાય, પરંતુ અત્યારે આપ જોઈ શકો છો કે કમિશનર સાહેબ આવ્યા પછી સરકારની જે ગ્રાન્ટ આવી, મહાનગરની 4 દિશામાં અત્યારે કામ ચાલી રહ્યું છે। હાલમાં જે વોર ચાલી રહ્યું છે એને લીધે થોડો ડામરના અભાવને લીધે રસ્તાઓ ચોમાસા પહેલાં પૂરા કરવા એ અમારો પડકાર છે અને અમારે આ રસ્તાઓ વરસાદ
આવે એ પહેલા અમારી આખી ટીમ અને સરકારી આપણું નગરપાલિકાનું તંત્ર અને કમિશનર સાહેબ સાથે મળીને ધારાસભ્ય અને અમારા સંગઠનના લોકોને સાથે રાખીને જે કંઈ વિજલપુરના બ્રિજની નીચેના રસ્તા બનાવવાના છે, શહેરની ફરતે જે કામો ચાલે છે એના રસ્તા ચોમાસા પહેલા બને એ અમે પૂરા પ્રયત્ન કરીશું. અશોકભાઈ, આપે કીધું ધારાસભ્ય, મને યાદ આવ્યું, તમારા બધા ધારાસભ્યોના સંગઠન તો આંતરિક લડાઈ ચાલતી હોય છે. 4 માણસો મારા અને 4 માણસો ભારતીય જનતા પાર્ટીના નહીં, મારા માણસો ચાલે છે. એ મારા માણસોમાં તમારી ખેર નહીં લેવાઈ જાય? જીતુભાઈ, આવું તો તમે મને વારંવાર પૂછો છો. પૂછો છો ને, છે ક્લિયર છે અત્યારે બી ભાઈ તમારા નામોની સાથે ડેપ્યુટી મેયર માટે. બિલકુલ ખોટી વાત છે. અમે બધા સાથે છીએ. તમે કેટલા દિવસથી જોવો છો અમારા માજી ધારાસભ્ય, અમારા ધારાસભ્ય, અમારા 50-50 ચૂંટાયેલા સભ્યો, અમારી સંગઠનની ટીમ, અમે બધા એક થઈને કામ કરીએ છીએ. ધારાસભ્ય તો નથી દેખાય, હર્ષી પટેલ તમારા જૂના મિત્ર તો દેખાય જ નથી. દર વખતે કેમ ગેરહાજર રહે છે? આજે ગાંધીનગર ગઈકાલે મારે વાત થઈ કે એમને કોઈ કમિટીમાં જવાનું હતું કે કોઈ ઇમરજન્સી કામ હતું એટલે બહારગામ છે. એ પણ આવે છે. કદાચ તમે કાર્યાલય ત્યારે આવ્યા ત્યારે નહીં જોયા હોય. ધારાસભ્ય હર્ષી પટેલ પણ અમારા કાર્યાલય પર કન્ટિન્યુ આવતા હોય છે. પણ આપને આજે અભિનંદન આપવા માટે બધા બહુ આવ્યા, પણ એમની ટીમ ઓછી દેખાય. તમારા જૂના જોગ્યો નથી દેખાયા, જેની સાથે પહેલા તમે ઉફરતા હતા, પછી તમારાથી મોઢું ફેરવી ગયા હતા. હવે મોઢું ફેરવેલું છે સાહેબ. હવે મેયર બન્યા પછી આ બધાના કેવી રીતે મોઢા તમારી તરફ કરશો પાછું? જીતુભાઈ, આપણા ઘરમાં મોટો પરિવાર હોય તો એમાંય ક્યારેક નાના મોટું આવું લાગતું હોય, પણ હકીકતમાં એવું હોય નહીં. આટલો મોટો પરિવાર છે, કોઈએ મોઢું ફેરવ્યું નથી, અને મોઢું ફેરવી લીધું હશે તો અમે એને 2 હાથ જોડીને મનાવીને અમારી સાથે લઈ આવશું. અશોકભાઈની આ જ ખાસિયત છે કે પોતાની વાત હોય સ્વીકારી લેતા હોય છે, અને એ જ એક રાજકારણીની, એક નેતાની પરિવાર છે. કેયુરબેન, લાકડાના ઘોડા પર તમને બેસાડ્યા છે. ડેપ્યુટી મેયર એટલે આમ તો કઈ બહુ જવાબદારી ના હોય, પણ પછી લેબલ લઈને ફરવાનું. આ લેબલ કેવી રીતે પાર પાડશો? અમે સૌ મેયર સાથે રહીને વિકાસના જે કંઈ કામો છે તે સાથે આગળ વેગ આપીશું. અને મેયર તો એનું કામ કરશે, તમે શું કરો? તમે એની સાથે જ ફર્યા કરો બસ? મેયર સાહેબ જે વિકાસના કામો તે જે ચાલે છે તેની સાથે અમે સાથે વેગ આપીશું અને સંગઠન બી સાથે લઈને ચાલીશું. નહીં, પણ મેયરનો સવાલ એ જ છે, બેન, મેયરનું કામ કરે, તમે એની સાથે ચાલો તો તમે શું કરશો? અમે બી બીજા સાથી કોર્પોરેટર બી જોડાયેલા છે, તેમને બી જે ચેરમેનશીપ મળશે તેમની સાથે જે કામો થશે તેને બી વેગ આપીશું. અમે સાથે રહીને શું પડકારો, શું કામો કરશો તમે? બાકી શું છે તમારા કામોને? શું કામ કરશો હવે શહેરના વિકાસમાં? જે પણ હશે તે અમે વિકાસને આગળ લઈ જઈશું, અને હાલમાં તો જે પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે તેને બી અમે વેગ આપીશું. એને તો પ્રી મોન્સૂન તો તમે દર વર્ષે નગરપાલિકા ગઈ વખતે ત્યારે કહેતા હતા વિકાસ, હજુ વિકાસ તો થયો જ નહીં. હજુ બી તમારે પેલા જલાલપુર અહીંયાથી જાઓ ત્યારે એટલે ટ્રાફિક ચાલુ થઈ જાય વિજલપુર તમારે ફાટકનો. આજ કરો પાછા અમને? ના, તેનું બી સોલ્યુશન લાવીશું ભવિષ્યમાં. ક્યારે ભવિષ્યમાં? બેન, મારા છોકરા બની ગયા ને હવે તો એના લગ્ન થવાના. બેન, હવે એના છોકરા હવે ક્યાં અત્યાર સુધી જે ફાટકની સમસ્યા હતી અને પાણી ભરાઈ જતું હતું તેનું સોલ્યુશન આવી ગયું છે, ને ઓવરબ્રિજની પણ સુવિધા મળે છે. પશ્ચિમ વિસ્તારમાં ઘણી સુવિધાઓ મળે છે. કઈ મળે છે સમજાઈ દેશો? ખાલી કરાવી દો ને, ખાલી એક વાર. પાણી મળે, ગટર મળે, રસ્તા મળે, બસ મળે? બસની સેવા ચાલુ થઈ ગઈ છે અને ડ્રેનેજની કામો અમે સંપૂર્ણ પૂરા કર્યા છે, અને હાલમાં ટેનનો પણ પ્લાન ચાલુ છે અને સમયસર પાણી મળી રહ્યું છે. બધું કામ થઈ ગયું છે? કામ છે, અને બાકીના જે વિકાસના કામ છે તેને બી અમે વેગ આપીશું. બેન, હું બાકી છે બેન. હવે આપણે ઘરે અત્યારે તમે ઘરે જશો તો નક્કી હશે ને કે શાક રોટલી ખાઈશું, કંઈક આ હાથે દાળ ભાત, આજે મીઠાઈ બનાવો તમે બહેના તો હવે શું બાકી રહેશે? એનું તો કઈ લોટપોટ બાંધવો પડશે ને આપણે પૂરી બનાવી તો. ભવિષ્યની સરકારની ઘણી બધી યોજનાઓ આવે છે અને એ યોજનાનો લાભ બી દરેક ઘર સુધી પહોંચે એવા અમારો પ્રયાસ રહેશે. ચોક્કસ. કેયુરીબેન નું કહેવું એમ છે કે બધા બહુ કામો બાકી છે, બધા બહુ કામો થઈ ગયા છે, પણ શું બાકી છે ગણતરી એમને ખબર નથી. કદાચ હવે ધીરે ધીરે લિસ્ટ બનાવશે ત્યાં સુધીમાં 2.5 વર્ષ પૂરા થશે. મુકેશભાઈ, અભિનંદન તમને. ગઈકાલે જ મેં તમને અભિનંદન આપ્યા હતા ત્યારે તમે હસતા હતા. આજે ચોક્કસ હવે ફરી એકવાર અમે એવું કહી શકીએ કે નવસારી લાઈવ જે સચોટ માહિતી આપે છે એ ચોક્કસ સાચી નીકળે છે. 100% છે. ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને કારોબારી જે ચેરમેન બનાવ્યા છે, અને શહેરમાં જે બી 2.5 વર્ષ માટે બનાવ્યા છે એટલે ચોક્કસ લોકો સાથે સહયોગ લઈને જે મારા સાથે ચૂંટાયેલા સભ્યો છે, કમિશનર શ્રી છે, ઓફિસર છે, બધા સાથે મળીને ચોક્કસ કામ કરશે. તમારા પેલા બધા શુભેચ્છકો બહુ છે, એ શુભેચ્છકોને કેવી રીતે હવે તમે જવાબ આપશો? 100% શુભેચ્છકો બધી જગ્યાએ હોય છે, એક જગ્યાએ ઓછા, કોઈ જગ્યાએ વધારે, પણ સાથે મળીને કામ કરશું. જ્યારે હવે ચૂંટાઈને આવ્યા જ છે
તો કદાચ કોઈને અમારા માટે થોડો ઘણો કંઈક વિપત બી હશે તો સાથે અમે એમને સાથે લઈ લઈશું, રિક્વેસ્ટ કરીને સાથે લઈ લઈશું અને આગળ કામ વધારીશું, અમારું દબાવશું. તો સાથે હાથ બડાના કરીને આ આગળની પ્રક્રિયા છે તે ચાલશે. આજે તો જોકે આ મેયરો અને અન્ય જે હોદ્દેદાર નિમણૂક થવા પામી છે, ચોક્કસ એમની પાસે અનેક અપેક્ષાઓ આપણી છે અને અપેક્ષાઓ સંતોષવા માટે એમને ચોક્કસ આપણે પૂછીશું સવાલ. આપ જોઈ રહ્યા છો તે રીતે લાંબી કતાર લાગી છે આજે એમને અભિવાદન આપવા માટે. આપ જોઈ રહ્યા છો માત્ર નવસારી શહેર નહીં પરંતુ સમગ્ર જિલ્લામાંથી હોદ્દેદારો, જિલ્લામાંથી અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ અને અનેક લોકો આજે પધાર્યા હતા. સુરતથી પણ આપ જોઈ રહ્યા છો તે સુરતથી અનેક લોકો ઉપસ્થિત રહી આજે એમને અભિનંદન આપી રહ્યા છે. અશોકભાઈ ધોરાજીયા એક એવો ચહેરો છે કે બધાને સાથે લઈને ચાલનારો ચહેરો છે. ત્યારે અશોકભાઈ ધોરાજીયા શહેરના પ્રથમ મેયર તરીકે જ્યારે નિયુક્ત થયા છે ત્યારે લોકોની આશા અપેક્ષાઓ પણ બહુ છે, કારણ કે અશોકભાઈએ ને બધામાં પોતાનામાં એટલે અશોકભાઈનામાં બધાને પોતાનાપણું દેખાતું હોય છે. ત્યારે આ પોતાનાપણાના ભાવ સાથે આજે અનેક લોકોએ અશોકભાઈને અભિનંદન આપ્યા છે. આશા રાખું આ અભિનંદન જે આપ્યા છે એટલી જવાબદારી અશોકભાઈ સ્વીકારી શહેરને એક એવું રાજ આપે, શહેરને એક એવું નગર આપે કે આપણને ગર્વ લેવાય કે હા અમે નવસારીના વાસીઓ છે. આપણી પ્રાથમિક જરૂરિયાતો પૂરી થાય એવી આશાની અપેક્ષા સાથે જોતા રહો નવસારીના. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.